ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કેમ કે ખેડૂતોનો આક્ષેપ છે કે ફળદ્રુપ જમીન પણ તેમની જઈ રહી છે। વર્ષે 3 પાક આપતી જમીન આ પ્રોજેક્ટમાં જઈ રહી છે, જેથી બલરામ ભવન ખાતે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં બલરામ ભવનથી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે ખેડૂતો પહોંચ્યા। ખેડૂતોએ કહ્યું કે સરકારે ખેડૂતની જાણ કર્યા વગર જ કાચી નોંધ પાડી છે અને હવે કાચી નોંધ પાડી પાકી થવાના એંધાણ દેખાતા ખેડૂતો કાચી નોંધ રદ કરાવવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને વિરોધ વ્યક્ત કર્યો। એટલે અમે 30 તારીખે કલેક્ટરના ઓફિસે તો એસી નાનો વિરોધ દર્શાવ્યો। સોજનાપુરના અમે ઘરે ગયા અને આની કોઈ ખાતરી અમને આપી નહીં, કશું નહીં। એટલે આજે ફરીથી 4 તારીખે 5 તારીખે બધા ખેડૂતો પાસે ફરીથી અહીંયા બલરામ મંદિરથી હવે કલેક્ટર ઓફિસ જવાનું છે અને ત્યાં કલેક્ટર ઓફિસ બેસી રહેવાનું છે અને આ નોંધ ખરેખર ખોટી પાડી છે, રદ કરવા માટે આ ખેડૂતો બધા 42 ગામના અહીંયા આવેલા છે। જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે અહીંયા ભારતમાલાનું એક અંતર્ગત ફાટું બની રહ્યું છે, એ ફાટું બની રહ્યું છે એની અંદર ઘણા ખેડૂતોની જમીન જઈ રહી છે, એવી જે સારી એવી જમીન છે, ફળદ્રુપ જમીન છે અને 3 પાક લેતી જમીન છે અને સારામાં સારી ગ્રીન ઝોન બેસ્ટ એગ્રીકલ્ચરની જમીન છે। એ જમીનમાંથી અહીંયા રોડ પસાર કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોનો સતત ક્યારથી પણ વિરોધ છે, પણ એ વિરોધનો કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને અંતે કાચી નોંધ પાડવામાં આવી ગયેલું છે અને કાચી નોંધ રદ કરવા માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે।